નમસ્કાર દર્શક મિત્રો, TV17 પર આપનું સ્વાગત છે. કરીશું નજર આજના સમાચાર પર. ગીર સોમનાથ જિલ્લાથી વેરાવળમાં ગત રાત્રે લિસ્ટેડ બુટલેગરોને ત્યાં રાઇડનો મામલો. ગીર સોમનાથ, LCB અને વેરાવળ, સૂત્રાપાડા, તાલાળા સહિત કુલ 5 પોલીસ સ્ટેશનના સ્ટાફે સંયુક્ત રીતે કોમ્બિંગ હાથ ધર્યું છે. વેરાવળમાં અલગ અલગ જગ્યાએ દેશી અને વિદેશી દારૂનું વેચાણ કરતા દારૂના અડ્ડાઓ અને શંકાસ્પદ જગ્યાઓ પર પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી છે. 6 દેશી દારૂના અડ્ડાઓ અને એક જગ્યાએથી મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો કબજે કરાયો છે. દેશી અને ઇંગ્લિશ મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. ખારવાવાડ, કોળીવાડા સહિત લિસ્ટેડ બુટલેગરોના ઘરે રેડ કરાતા બુટલેગરોમાં ફફડાટ પ્રસર્યો છે. LCB અને સ્થાનિક પોલીસ દ્વારા દેશી દારૂના કુલ 6 કેસ કરી અંદાજે 40,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જ્યારે ભારતીય બનાવટની વિદેશી દારૂની 2844 બોટલો અને બિયરના 366 ટીન કબજે કરાયા છે. કુલ રૂપિયા 7,68,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ગઈકાલે અમારા SP સાહેબની સૂચનાથી અમે વેરાવળ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમારા ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનની ટીમ ભેગી કરી અને અમે એક મેગા કોમ્બિંગ પ્રોહિબિશનના ધંધાર્થીઓ પર મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવે, જેમાં અમે કુલ અલગ અલગ પોલીસ સ્ટેશનની 6 ટીમો અમે રાખેલી હતી. એ 6 ટીમોને અમે અલગ અલગ ડિવાઈડ કરી વિસ્તાર વાઇઝ વેરાવળ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિવાઈડ કરી અને અમે દારૂના જે લિસ્ટેડ બુટલેગરો છે, જે એના ઉપર અલગ અલગ પ્રકારના ગુના નોંધાયેલા છે, એના ઉપર અમે કાલે પ્રોહિબિટ ડ્રાઈવનું અમે આયોજન કરેલું. એ ડ્રાઈવમાં અમે ટોટલ કુલ 7 કેસો અમે કબજાના કરવામાં આવેલા છે, જેમાં 6 કેસ પ્રોહિબિશન દેશી દારૂના કરેલા છે અને એક ઇંગ્લિશનો ક્વોલિટી કેસ કરવામાં આવ્યો છે. જેમાં ટોટલ 6 જે દેશી દારૂના કેસ છે એમાં 3 આથાના કેસ છે અને 2 દેશી કબજાના કેસ છે, અને એમ મળી ટોટલ 39,960 એટલે કે 40,000ની આસપાસનો દેશી દારૂનો કબજાના કેસ કરેલ છે. અને ઇંગ્લિશનો ટોટલ 87 પેટી નાની મોટી બોટલો 75 તેમજ બીજી થઈને 366 બિયરના ટીન મળી ટોટલ મુદ્દામાલ 7,68,880 એટલો મુદ્દામાલનો ઇંગ્લિશનો પ્રોહિબિશનનો કરવામાં આવેલ છે. તેમજ જે વેરાવળ સિટી પોસ્ટે વિસ્તારના જેટલા પણ બુટલેગરો છે એ તમામના ત્યાં અમે રેડ કરેલી. ટોટલ 52 જણને ત્યાં રેડ કરેલી, એમાં 45 જગ્યાએ અમે નીલ રેડ કરેલી અને બાકીના ત્યાં સફળ રેડ કરી અને અમે કેસો કરવામાં આવે છે. આવું આયોજન અમે દર 2-3 મહિને કરતા હોઈએ છીએ અને અગાઉ પણ ભવિષ્યમાં જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમે આવું આયોજન કરતા રહીશું. આરોપી કેટલા પકડાણા છે અને હજુ કેટલા બાકી છે? હાલમાં જે દેશીના અમે જે કબજાના કેસો કર્યા એમાંથી 2માં આરોપી પકડેલા છે. બાકીના જે તે વખતે સ્થળ પર હાજર નથી મળી આવે એટલે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં છે. અને ઇંગ્લિશમાં પણ ગઈકાલે અમે જે જગ્યાએ રેડ કરેલી છે ત્યાં પણ જગ્યા મળી આવેલી પણ કોઈ ત્યાં હાજર મળી આવેલ નહોતા, તેથી એમને વોન્ટેડ બતાવેલા છે અને આગળના એમનો ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યો છે. સાહેબ, દેશી દારૂમાં ક્યાં ક્યાં રેડ પડી? દેશી દારૂની અલગ અલગ વિસ્તારમાં અમે ખારવાવાડ છે, પછી બારીબાર વિસ્તાર છે, પછી અલગ અલગ ટૂંકમાં જે જગ્યાએ જ્યાં વિસ્તાર મફતિયાપરા છે જ્યાં જ્યાં અમને દેશી દારૂની પ્રવૃત્તિઓ ચાલુ હોવાની વાત મળી હતી ત્યાં તમામ જગ્યાએ અમે દેશી દારૂ અંગે રેડ કરી.